આ મહિલાના શબ્દોમાં આક્રોશ છે, વ્યથા છે અને પોતે બેસહાય સમજી રહ્યા છે, કેમ કે તેમણે જેમને વોટ આપ્યા હતા તે સત્તાધીશો અત્યારે આ નગરપાલિકામાં રાજ કરી રહ્યા છે, પરંતુ તેમના કોઈ પણ પ્રશ્નોનું નિરાકરણ નથી આવી રહ્યું અને આજે તેમનો કેવળ અને કેવળ તે આક્રોશ મીડિયા સમક્ષ ઠાલવી રહ્યા છે। આ સ્થિતિ છે કડી નગરપાલિકા વિસ્તારની। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। જ્યારે સત્તાધીશો પાસે પૂરતું સંખ્યાબળ આવી જાય છે અને વિરોધ પક્ષ જેવું કંઈ નથી હોતું, તે સમયે વર્તમાન સમયમાં જે પ્રકારે કડીના નાગરિકોની હાલત છે તેવી હાલત થતી હોય છે। કડીમાં એક લાંબા સમયથી નગરપાલિકા છે તેના સત્તાધીશોના આંખ બંધ છે, તેમના કાન કંઈ સાંભળતા નથી અને તેમનું મોં છે તે પોતે પણ બંધ છે, કેમ કે તેમને આ જનતાની વેદના સંભળાતી નથી। તે કારણસર તે કોઈ જવાબ પણ નથી આપી શકતા અને સાથે સાથે તે કંઈ જોઈ પણ નથી શકતા। પહેલા જ વરસાદમાં કડી નગરપાલિકાની જે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે અને તેનું આયોજન કરે છે, તેના આયોજનની પોલ આ મહિલાએ જે પ્રકારે તેમનો આક્રોશ, તેમની વ્યથા અને અત્યારે જે પ્રકારે તે પોતાની જાતને બેસહારા સમજી રહ્યા છે તેમાં દર્શાવે છે, કેમ કે તેમના અનેક પ્રશ્નો છે પરંતુ તેમનું નિરાકરણ લાવનાર કોઈ નેતા નથી। દામિનીબેન કમલેશભાઈ પટેલ। સોસાયટીમાં તો સમસ્યા વરસાદનું પાણી જેટલું અમને નડતું નથી એટલું ગટરનું પાણી અમને નડે છે। અમને જોડે જોડે અમારા આરોગ્યની બી ચિંતા છે। અમારા આરોગ્ય માટે શું, અમારા છોકરાઓ બહાર ફસાઈ ગયા એનો જવાબદાર કોણ? ઘરમાં પાણી ભરાઈ જાય એનો જવાબદાર કોણ? કડીમાં અત્યારે હાલ ચૂંટણીનો માહોલ છે, સૌએ વિકાસની વાતો કરીને અમારી સોસાયટીમાં આવે છે, હરેક સોસાયટીમાં રેલી કાઢે છે। શું આજ વિકાસ છે? અમને અમારા એરિયામાં વિકાસ જોઈએ છે, આજ વિકાસ છે? આ વિકાસ અમને દેખાય છે। જે બી સત્તા આવે, હું એમ નથી કહેતી કે કોઈ બી સત્તા, જે બી સત્તા આવે, જે બી સરકાર અહીંયા બને, એ સરકારને અમારા આ સમસ્યાનું નિરાકરણ આપવું જ પડશે, ફરજિયાતપણે। અમે વોટર છીએ, અમારો હક છે, અમારી પ્રોબ્લેમ તમારા સુધી પહોંચાડવાનો તમારી જવાબદારી છે, અમારી સમસ્યાઓનો નિકાલ આવવાનો। અમારા સોસાયટીના આદમીઓ, જેન્ટ્સ બધા અહીંયાથી અઢી કલાકના ત્યાં ઉભા છે, ત્યારે જેસીબી આવે છે। આ વિકાસની વાત છે? અમે આખા કડીમાં આખા રસ્તા ઉપર અમે છેલ્લા 2.5 કલાકથી ફરીએ છીએ। આ વિકાસ છે? અમને કોઈ જવાબ આપવા તૈયાર નથી। અમે અમારી સમસ્યાઓ કોના આગળ મૂકીએ? અમને અમારા જવાબના પ્રશ્નોના જવાબ જોઈએ છે, અમને જવાબ આપો। વિકાસ, અમારી સમસ્યા સોલ્વ થશે ત્યારે જ થશે, ત્યાં સુધી નહીં થાય। આ સમસ્યા ફક્ત એક વિસ્તારમાં નથી, કડીના અનેક વિસ્તારમાં આ સમસ્યા છે। આ નેતા અત્યારે ચૂંટણીના સમય આવશે, આગેવાનો આવશે, રાજકીય પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં પલટી મારશે, જનતાને વાયદા કરશે, પરંતુ જનતા ત્યાંની ત્યાં રહેશે। પરંતુ આ નેતાઓ મોજ મજા કરતા હોય છે, ગાડીઓમાં હરતા ફરતા હોય છે અને પ્રજા છે તે આ જ સ્થિતિ વેઠતી હોય છે। આ સ્થિતિ છે કડી નગરપાલિકાની। આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ત્યાં ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। બરાબર છે ભાઈ? વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા